હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રમાણ પડતર પદ્ધતિ 2 માં સ્થિર ખર્ચ વિષયમાં દાખલા નંબર 11 વિશે માહિતી મેળવશું। જેમાં આપણને મૂળ 3 વસ્તુ જોવાની હોય છે। આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ। 3 વસ્તુ હોય છે, કઈ હોય છે? એક આવે છે પ્રમાણ દર, એક આવે સુધારેલ પ્રમાણ જથ્થો અને એક આવે સુધારેલ બજેટ જથ્થો। ઓકે, આપણે એ 3 વસ્તુ મેળવવાની છે। ચલો જોતા જઈએ। પહેલું પ્રમાણ દર। કે પ્રમાણ દર કઈ રીતે મેળવાય છે? તો કે જેટલો એને ખર્ચો કર્યો હશે એના ભાગ્યા એના એકમો। તો કે માસિક સ્થિર પરોક્ષ ખર્ચા 20,000 એટલે કે 20,000 ભાગ્યા કેટલા એકમો માટે કરે છે? 4,000 એકમો માટે, તો ભાગ્યા 4,000 કરી નાખીએ। 20,000 ભાગ્યા 4,000 એટલે કેટલા આવશે? 5 રૂપિયા। ઓકે, ત્યારબાદ શું શોધવાનું હોય છે? સુધારેલ પ્રમાણ જથ્થો। સુધારેલ પ્રમાણ જથ્થો। પ્રમાણ જથ્થો પ્રમાણે કોના ઉપર જાય છે? કલાક ઉપર। ચલો અહીંયા આવશે કલાક, કલાક ને એકમ। અહીંયા કોના આવશે? પ્રમાણના, અહીંયા કોના આવે? ખરેખર। ક્લિયર? ચલો જોઈએ। હવે કલાકની ઇન્ફોર્મેશનમાં થોડુંક અલગ રીતે આપેલું છે। એક એકમના ઉત્પાદન માટે પ્રમાણ કલાક એટલે શું તમને કીધું છે? એક એકમ માટેના કેટલા? 10 કલાક કીધા। ધ્યાનથી જુઓ, એક એકમના ઉત્પાદન માટે પ્રમાણ કલાકો 10 એટલે કે એક એકમ માટે 10 કલાક। આપણા પાસે ટોટલ કેટલા કલાક છે? 4,000। તો કે 4,000 એકમોએ કેટલા? 4,000 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 40,000। આ પ્રમાણ કલાકો મળી ગયા 40,000। એના એકમો છે આપણા પાસે 4,000। ખરેખર કલાકો આપી દીધા છે 44,000। તો એના કેટલા? ઓકે, કરીએ। 44,000 ગુણ્યા 4,000 ભાગ્યા 40,000 કેટલા આવશે? 4400। આ તમને સુધારેલ પ્રમાણ મળી ગયું। હવે શું શોધવાનું છે? સુધારેલ બજેટ। સુધારેલ બજેટ। ચલો સુધારેલ બજેટ કઈ રીતે શોધાય? તો કે દિવસો ઉપર જાય, દિવસો, દિવસો અને એકમો। હવે આમાં જુઓ, દિવસો કાંઈ વિશે પણ દિવસો જ નથી આપેલા, તો સુધારેલ બજેટ આપણે શોધી શકશું નહીં। સુધારેલ બજેટ એ તમારું શું થઈ જશે? બજેટ જ કહેવાશે। ઓકે, એટલે 4,000 જ આવશે એમાં પણ। સુધારેલ બજેટમાં પણ કેટલા આવશે? 4,000 છે, એટલે તમારું એ જ કહેવાય। ચલો મેં સૂત્રને પહેલેથી નોટ ડાઉન કરી રાખ્યા છે, એટલે દાખલો ગણવામાં સહેલું રહે। પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ એટલે શું થાય? ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર થયેલ ખર્ચ। હવે પ્રમાણ ખરેખર ઉત્પાદન કેટલા આપેલા છે આપણને? જોઈ લઈએ। ખરેખર ઉત્પાદન 4200 ગુણ્યા પ્રમાણ દર તમે શોધી લીધું 5 માઇનસ ખરેખર થયેલ કેટલું આપેલું છે? 24,000। હું પેલા બધી લખી નાખું છું ઇન્ફોર્મેશન। ચલો બજેટ ખર્ચ કેટલું આપેલું છે? 20,000 માઇનસ 24,000। ઓકે, પ્રમાણ દર 5 આપેલું છે। ખરેખર જથ્થો કેટલો આપેલો છે? 4200 માઇનસ બજેટ જથ્થો એટલે કે પ્રમાણનો 4,000। ત્યારબાદ પ્રમાણ દર 5, ખરેખર જથ્થો 4200 માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો જે આપણે શોધ્યો કેટલો આવે છે? સુધારેલ પ્રમાણ જથ્થો 4400। ત્યારબાદ પ્રમાણ દર 5, સુધારેલ પ્રમાણ જથ્થો 4400 માઇનસ સુધારેલ બજેટ। સુધારેલ બજેટ નથી તો તમે બજેટર લખી દો એટલે કેટલું આવશે? 4,000। ઓકે, ચલો કરીએ આપણે સોલ્યુશન। પહેલા 4200 ગુણ્યા 5 માઇનસ 24,000 એટલે કેટલા આવશે? માઇનસમાં 3,000। એને શું કહેવામાં આવે છે? માઇનસમાં આવે તો પ્રતિકૂળ। ત્યારબાદ 20,000 માઇનસ 24,000 એટલે માઇનસમાં 4,000। એને પણ શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ। જ્યારે જ્યારે માઇનસ આવશે ત્યારે ત્યારે પ્રતિકૂળ આવશે। ત્યારબાદ 4200 માઇનસ 4,000 ગુણ્યા 5 પ્લસમાં આવે છે 1,000, પ્લસમાં આવે તેને શું કહેવામાં આવે છે? અનુકૂળ। ક્લિયર? ત્યારબાદ 4200 માઇનસ 4400 ગુણ્યા 5 એટલે માઇનસમાં 1,000 આવે। માઇનસમાં આવે ત્યારે એને શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ। ત્યારબાદ 4400 માઇનસ 4,000
ગુણ્યા 5 કેટલા આવશે 2000 પ્લસમાં આવે એટલે આને શું કહેવામાં આવે છે અનુકૂળ. ત્યારબાદ દાખલા નંબર 18 વિશે માહિતી મેળવીએ, જેમાં આપણને કામકાજના દિવસો, એકમ દીઠ પ્રમાણ કલાક, ખરેખર કામના દિવસો, ઉત્પાદનના એકમ અને સ્થિર પરોક્ષ ખર્ચ તમને ખર્ચ. હું આમાં આખા બધાના નથી શોધાવડાવતી, ખાલી મેઇન તમારી 3 વસ્તુ છે એ શોધાવડાવી દઉં છું. તમે આખો દાખલો ગણજો, જ્યાં પણ ડાઉટ લાગે તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, પહેલા આપણે 3 વસ્તુ શોધી લઈએ. કઈ કઈ આવે છે? પ્રમાણ દર એટલે કે ખરેખર એના જેટલા ખર્ચા થયા હશે, સ્થિર ખર્ચા કેટલા છે 60,000 ભાગ્યા એના એકમ. એકમો ક્યાં છે? તો કે એકમો છે 6000 એટલે કેટલા આવશે 60,000 ભાગ્યા 6000 કરો કેટલા આવે 10 રૂપિયા. ઓકે, ત્યારબાદ શું આવે છે? મેઇન વસ્તુ આપણી બે વસ્તુ આવે. એક આવે સુધારેલ પ્રમાણ જથ્થો. સુધારેલ પ્રમાણ જથ્થો કોના ઉપર જાય છે? કલાક ઉપર. ચલો, કલાક કલાક અને અહીંયા આવશે એકમ. અહીંયા કોના આવે? પ્રમાણ. અહીંયા આવે ખરેખર. ચલો, પ્રમાણના કલાકો જુઓ. કલાકો નથી આપેલા, પણ એક એકમ માટે આપેલું છે. ઓકે, એક એકમના 10 કલાક. આપણા પાસે કેટલા એકમ છે? 6000. તો કે 6000 એકમના કેટલા? તો 6000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 60,000 આવશે. ચલો, લખી નાખીએ 60,000. અહીંયા છે 6000. ચલો, ખરેખરના કેટલા આપેલા છે? ખરેખર કામના કલાકો 66,000. 66,000 એ કેટલા? જોઈએ, 66,000 ગુણ્યા 6000 ભાગ્યા 60,000 6600. આ મળી ગયું તમને. ત્યારબાદ આપણે શું શોધવાનું છે? સુધારેલ બજેટ જથ્થો. બજેટ એ કોના ઉપર જાય છે? આપણને ખબર છે કોના ઉપર જાય? દિવસો. ઓકે, દિવસો દિવસો એકમ પ્રમાણના અને ખરેખર. ચલો, પ્રમાણના 25 ને આના 26. ખરેખર એકમો તો આપણા પાસે છે 6000. આના તો કે 26 ગુણ્યા 6000 ભાગ્યા 25 કેટલા આવશે? 6240. આ તમને મળી ગયું સુધારેલ બજેટ. ઓકે, ત્રણેય વસ્તુ તમને મળી ગઈ છે. હવે તમે સૂત્રમાં નાખી શકશો. હવે આપણે દાખલા નંબર 22 વિશે માહિતી મેળવીએ. એમાં પણ તમને કલાકો આપેલા છે 550, સ્થિર પરોક્ષ ખર્ચ આપેલું છે, કલાક દીઠ પ્રમાણનો દર આપેલો છે, દિવસો આપેલા છે અને ઉત્પાદનના એકમો આપેલા નથી. ચલો, પેલા જોઈએ શું શોધવાનું છે આપણે? પ્રમાણ દર. પ્રમાણ દરમાં શું થાય? તો કે જેટલો ખર્ચો હશે એના ભાગ્યા એના એકમો. ખર્ચો કેટલાનો કરે છે? 26,400. ઓકે, ભાગ્યા એકમો. તો એકમો આપણને આપેલા નથી. પણ તમને એક વસ્તુ કીધી છે, એક કલાક દીઠ ઉત્પાદનના પ્રમાણના એકમો 6 એટલે કે 1 કલાકમાં 6 એકમ. આપણા પાસે ટોટલ કલાક છે કેટલા છે? 550. તો 550 કલાકે કેટલા એકમ? ચલો કરીએ, 550 ગુણ્યા 6 કેટલા આવશે? 3300. એકમ કેટલા આવે છે? 3300 એકમો. ક્લિયર? કરી નાખીએ. 26,400 ભાગ્યા 3300 કેટલા આવે છે? 8 રૂપિયા. ઓકે, ત્યારબાદ જોઈએ શું શોધવાનું હોય? સુધારેલ પ્રમાણ જથ્થો. સુધારેલ પ્રમાણ જથ્થો કોના ઉપર જાય? કલાક 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 એકમ. પ્રમાણના કલાકો કેટલા છે? 550. ખરેખરના કલાક 450 અને એકમો આપણે મેળવ્યા કેટલા આવે છે? 3300. ચલો જોઈએ, 450 ગુણ્યા 3300 ભાગ્યા 550 એટલે કેટલા આવશે? 2700. એટલે સુધારેલ પ્રમાણ કેટલું આવે છે તમારું? 2700. ઓકે, ત્યારબાદ જોઈએ સુધારેલ બજેટ જથ્થો. ચલો, સુધારેલ બજેટ જથ્થો કેટલો આવે? કોના ઉપર જાય? દિવસો દિવસો અને એકમ. ચલો, પ્રમાણના દિવસો કેટલા છે? 25 ને આના 27.
25 અને 27 અહીંયા આવશે 3300 કેટલા કરીએ 27 ગુણ્યા 3300 ભાગ્યા 25 કેટલા આવશે 3564 તમને 3 વસ્તુ મળી ગઈ આપણને 3 વસ્તુ જોઈએ પ્રમાણ દર સુધારેલ પ્રમાણ જથ્થો અને સુધારેલ બજેટ જથ્થો ઓકે કંઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી શકો છો થેન્ક યુ